તમારું નામ તો કયો પાછું? દેવાંશ. દેવાંશભાઈ સરસ મજાનું તારાઓનું ચિત્ર બનાવ્યું. વાહ. પછી બીજું કઈ બનાવ્યું છે તમે? મેં આગે કાર્ડ બનાવ્યું, ક્રિસમસ કાર્ડ. ક્રિસમસ માટેનું કાર્ડ બનાવ્યું છે. અરે વાહ. તમે રંગ પણ અંદર સરસ પૂર્યા છો. અંદર કઈ લખ્યું છે ભાઈ તમે? તો હવે છે ને એની અંદર છે ને તમે નાતાલની શુભકામનાઓ એવું લખજો ગુજરાતીમાં. હો, એવું તમે છે ને મમ્મી પપ્પાને પૂછશો ને તો એ તમને સરસ મજાના કલર આપશે ને, એ રંગ અંદર પૂરજો અને અંદર ગુજરાતીમાં નાતાલની શુભકામનાઓ એવું લખજો તમે. બહુ સરસ બનાવ્યું છો તમે. લખીશ. ખૂબ સરસ. પછી એનો ફોટો મોકલજો અથવા તો તમે આવતા વખતે બતાવજો. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે ભાઈ? રમકડું લાવ્યા છો કઈ નવું બહારથી? તો પણ બતાવી શકાય. હો, તમે લોકો શેનાથી રમો છો મોટા ભાગે? તમે કઈ કઈ રમતો રમો છો? સૌથી વધારે કઈ રમત ગમે છે તમને? લેગો. લેગો ગમે છે. વાહ. લેગો તો બહુ ભાઈ અઘરું પડ્યો. ઘણું તો અઘરા લેગો આવે છે. હા, એમાં તો અમુક છે ને ગાડી બનાવવાના લેગો આવે છે, ઘર બનાવવાના લેગો આવે છે, ઢીંગલી બનાવવાના લેગો આવે છે. બહુ અઘરા આવે છે. બહુ સરસ ભાઈ. પછી બીજા કોઈ કઈ બતાવવું છે? ના. ફૂટબોલ રમતા કોને કોને આવડે છે તમારામાંથી? મને ફૂટબોલ આવડે છે? એમ? નહીં આવડતું. મને બહુ નથી આવડતું, સાચે નથી આવડતું. કારણ કે હું છે ને હું નાનો હતો ને ત્યારે એટલું બધું ફૂટબોલ અમે રમતા નહીં. અમને તો છે ને ક્રિકેટ રમતા આવડતું. એટલે હજી થોડું ક્રિકેટ રમું છું. પણ ફૂટબોલ મને બહુ નથી આવડતું. તમને લોકોને બહુ સારું આવડતું લાગે છે ભાઈ. એમ? સૌથી મનપસંદ ખેલાડી કોણ છે તમારો? બાર્સેલોના. ટીમ કહેવાય ને ભાઈ. રિયલ રિયલ મેડ્રિડ. મેડ્રિડ ની ટીમ ગમે છે એમ? સારી ટીમ છે ઈ? હા. એમ? એ લોકો બહુ ફાસ્ટ દોડતા હશે. હો ભાઈ, ઝડપથી દોડતા લાગે છે એ લોકો. હોય ને કોઈ બેસ્ટ પ્લેયર. બેસ્ટ પ્લેયર એટલે કે સૌથી સારો ખેલાડી. હે? રોનાલ્ડો. સૌથી સારો ખેલાડી રોનાલ્ડો છે? મેસી, એમ્બાપે. મેસી ને એમ્બાપે. નહીં. એમ? તો તમે લોકો ફૂટબોલ તો સારું આવડતું લાગે છે ભાઈ. સારું કહેવાય. હો, બહુ સરસ. તો ફૂટબોલ રમજો તમે લોકો. ફૂટબોલ રમે ને અથવા તો બીજી રમતો રમે ને જેમાંથી શરીર કસાય એવી રમતો જે રમે ને નાનપણમાં, એનું શરીર બહુ સારું થાય. તો આપણે મોટા થઈએ તો આપણું શરીર કેવું હોવું જોઈએ? તંદુરસ્ત, ખડતલ. પછી સાવ નબળા હોય, દોડી ન શકે ને ચાલી ન શકે ને, એવું કઈ સારું કહેવાય નહીં. એટલે ખૂબ સારું જમવું પડે અને ખૂબ સારું રમવું પડે અને પાછું ભણવાનું પણ સારું. ખૂબ સરસ. ચાલો, હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરીએ. ઓમ સત્યમ વદ. ઓમ સત્ય ભગવદ. ધર્મમ ચર. ધર્મં ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતોમા. ઓમ અસ્તોમા. સદ્ગમય. સદ્ગમય. તમસોમા. તમસોમા. જ્યોતિર્ગમય. જ્યોતિર્ગમય. મૃત્યુર્મા. મૃત્યોર્મા. અમૃતમ ગમય. અમૃતમ ગમય. ઓમ શાંતિ.
ओम शांति 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 ओम सहना भवतु ओम सदा भवतु सहनो भुनक्तु सहनो भुनक्तु सवीर्यं सवीर्यं करवावहे करवावहे तेजस्विना तेजस्विनो वधीतमस्तु वधीतमस्तु मा विद्विषावहे मा विद्विषावहे ओम शांति ओम शांति 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 खूब सरस હવે આજે હું છે ને તો આપણે ગયા વખતે કઈની વાર્તા કરી હતી કોને યાદ છે ભાઈ કોની વાર્તા કરી હતી આપણે કોની વાર્તા કરી હતી કોને યાદ છે ભાઈ આપણે પરશુરામ ભગવાનની વાર્તા કરી હતી કોની વાર્તા કરી હતી પરશુરામ ભગવાનની હો હવે પરશુરામ ભગવાન છે ને એ કોના દીકરા હતા તો કે જમદગ્નિ ઋષિના હે ને એ વાર્તા યાદ આવી ગઈ ને હે ને કે પરશુરામ જમદગ્નિ ઋષિ તપ કરતા હતા તો સહસ્ત્રબાહુ અર્જુન આવ્યો 1000 હાથ વાળો કેટલા હાથ વાળો 1000 હાથ વાળો એ આવી અને જમદગ્નિ ઋષિની છે ને ગાય લઈ જતો તો પછી ગાયને ના પાડીને તો પણ બાંધીને લઈ ગયો તો અને જમદગ્નિ ઋષિને છે ને એને માર્યા તો ગાય લઈ ગયો ને તો પરશુરામ ભગવાન ગયા કે મારા પપ્પાના આશ્રમમાંથી આવા રાજા આવીને ગાય લઈ જાય તો કે અમે જંગલમાં તપ કરીએ છીએ એનો મતલબ એવો નથી કે અમારી પાસે શક્તિ નથી અમારી પાસે સામર્થ્ય નથી અમારી પાસે શસ્ત્રોનું જ્ઞાન નથી અમારી પાસે તાકાત નથી એવું નથી એટલે તો ભાઈ પરશુરામ ભગવાન ગયા અને સહસ્ત્રબાહુ અર્જુનને શું કર્યો માર્યો સહસ્ત્રબાહુ અર્જુનને માર્યો ને તો એના દીકરાઓ હતા ને બધા છોકરાઓ એ લોકો ક્યાં ગયા હતા એના મામાના ઘરે ગયા હતા મામાના ઘરેથી પાછા આવ્યા ને ભાઈ તો એ લોકોએ જોયું કે એના પિતાને માર્યા છે કોણે માર્યા છે તો કે જમદગ્નિ ઋષિના દીકરા એટલે કે પરશુરામ ભગવાને માર્યા તો એ લોકોને ગુસ્સો આવ્યો કે આપણે બદલો લેવો જોઈએ વેર લેવું જોઈએ સારા માણસો હોય ને એ હંમેશા માફ કરે અને ખરાબ માણસો હોય ને એ હંમેશા વેરી જ હોય વેર જ વાળ્યા કરે વેર વાળવું એટલે શું કોકે આપણું ખરાબ કર્યું તો આપણે અચૂક એનું ખરાબ કરવું એવું જે માનતા હોય ને એને વેર વાળવું કહેવાય શું કહેવાય વેર વાળવું કહેવાય તો એ લોકોએ નક્કી કર્યું કે હવે તું વેર વાળ અમે તો વેર વાળશું તો જમદગ્નિ ઋષિ એના આશ્રમમાં બેઠા હતા ને ભાઈ તો એ લોકો આવ્યા છાના માના જમદગ્નિ ઋષિને માર્યા અને પરશુરામ ભગવાન જયારે રાત્રે પાછા આવ્યા ને એના પપ્પાને પગે લાગવા માટે તો એમને જોયું કે એમના પપ્પાને તો માર્યા છે ને માતા રેણુકા હતા ને એ રડતા હતા તેને કીધું કેમ રડો છો તો કે આ સહસ્ત્રબાહુ અર્જુનને તે માર્યો છે ને તો એના દીકરા આવી અને તારા પિતાને માર્યા છે જમદગ્નિ ઋષિને તો એના માતાના આંખમાંથી છે ને 21 આંસુ પડ્યા કેટલા 21 વાર આંસુ પડ્યા આંખમાંથી આંસુ પડે ને એવા તો પરશુરામ ભગવાને નક્કી કરી નાખ્યું કે હવે હું 21 વાર છે ને આખી પૃથ્વીના બધા રાજાઓને મારીશ કેવું કર્યું નક્કી 21 વાર અને પરશુરામ ભગવાનના હાથમાં શું હતું કયું હથિયાર હતું ફરસુ શું હતું ફરસુ હા તો એ લઈ અને એને આખી દુનિયાના જેટલા રાજા હતા ને એને માર્યા પછી ફરીથી પાછા રાજાઓ ઉત્પન્ન થયા ને તો પાછા રાજાઓને બધાને માર્યા એવું 21 વાર કર્યું અને એટલે છે ને 21 વાર પૃથ્વીને રાજા વિહોણી કરી દીધી એટલે બધા લોકો છે ને પરશુરામ ભગવાન થી બહુ બીવે પરશુરામ ભગવાન જ્યાં જાય ને તો ત્યાં કોઈ શિસ્તમાં જ બેસે કોઈ ખરાબ કામ ન કરે કોઈ ખરાબ આચરણ ન કરે પરશુરામ ભગવાન જ્યાં જાય ને ત્યાં બધા ડરીને રહે એવા પરશુરામ ભગવાન તો કોકને એમ થયું યુધિષ્ઠિર મહારાજે છે ને એના દાદાને પૂછ્યું એના દાદા કોણ હતા ભીષ્મ પિતામહ દાદા હતા ને ઈ કે દાદા ઈ કે આ ઋષિના દીકરા આટલા ગુસ્સા વાળા કેમ થયા તમારામાંથી કોઈ ગુસ્સા વાળું તો નથી ને ભાઈ
તમે તો બધા બહુ ડાયા છો, સારા છો, ગુસ્સો નથી કરતા. તો યુધિષ્ઠિર મહારાજે છે ને એના દાદાને પૂછ્યું કે દાદા આ જમદગ્નિ ઋષિના દીકરા જે છે એ આવા કઈ રીતે થયા? આટલા બધા ગુસ્સા વાળા કે કોઈ પણ કઈક કે ને તને મારે જ, અને હાથમાં હંમેશા હથિયાર રાખે જ, અને હંમેશા ક્રોધમાં જ હોય. એ કે આવા કઈ રીતે થયા પરશુરામ ભગવાન? તો કે ચલ એક એની વાર્તા કહું તને. તો એની વાર્તા શું છે ખબર છે? જમદગ્નિ ઋષિ છે ને એનો જન્મ થયો ને તો એની વાર્તા છે. એ કઈ રીતે? તો જમદગ્નિ ઋષિ છે ને એના પપ્પાનું નામ શું હતું ખબર છે? એના પિતાનું નામ હતું રુચિક ઋષિ. કેવા ઋષિ? રુચિક ઋષિ. રુચિક ઋષિ છે ને એકવાર જંગલમાં તપ કરતા હતા. રુચિક ઋષિ છે ને બહુ મોટા ઋષિ છે. એમના એ તપ કરતા હતા ને તો એમને બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીએ કીધું કે રુચિક ઋષિ એ કે હવે તમારે છે ને તમારા લગ્ન કરવાના છે, તમારે લગ્ન કરવાના છે, અને હું એવું જોઉં છું કે ભવિષ્યમાં તમારા દીકરાઓ છે ને એ બહુ મોટા ઋષિ થવાના છે, એટલે તમારે લગ્ન કરવા જોઈએ. તો રુચિક ઋષિએ પૂછ્યું બ્રહ્માજીને કે ભગવાન હું લગ્ન કરું પણ હું કોની સાથે લગ્ન કરું? તો એમને એવું કીધું કે અહીંથી દૂર જંગલ તમે જશો ને તો ત્યાં એક મોટું નગર છે. શું છે? મોટું ગામ છે. એ ગામની અંદર છે ને ગાધી રાજા છે. કેવા રાજા છે? ગાધી રાજા. એ ગાધી રાજા છે ને ભાઈ એને એક દીકરી છે, એનું નામ છે સત્યવતી. એ સત્યવતી સાથે તારા લગ્ન થશે ને તો એ કે એમાંથી જે દીકરો થશે ને બહુ મોટો ઋષિ થશે. તો ભાઈ રુચિક ઋષિ તો છે ને ગાધી રાજા પાસે ગયા. હવે ઋષિ જાય તો ઋષિ મુનિ કેવો વેશ? એટલે તમે જોયા છે કોઈ દિવસ ઋષિ મુનિને ટીવીમાં કે કોઈ જગ્યાએ જોયા છે? એ કેવા હોય? ઓરેન્જ કલરના કપડા પહેર્યા હોય, લુંગી પહેરી, ભગવા વસ્ત્રો પહેર્યા હોય, સાચું, કપડા એવા. પછી મોટી જટા હોય, એ લોકો વાળ ન કાપે. સંન્યાસી અને ઋષિ મુનિ હોય ને તો માથે મોટી જટા રાખે. પછી દાઢી કેવી હોય ની? મોટી મોટી હોય. પછી માથે છે ને ભસ્મના તિલક કર્યા હોય, અને ગળામાં છે ને ઋષિ મુનિઓ હોય ને એના ગળામાં રુદ્રાક્ષની માળા હોય, મોટી મોટી. દરેક ઋષિ મુનિ હોય ને એના ગળામાં રુદ્રાક્ષની માળા હોય. અને આખો દિવસ એ લોકો તપ કરતા હોય. તો એવા ઋષિ મુનિઓ છે ને અને હાથમાં શું હોય? કમંડળ હોય. તો અને એની પાસે પૈસા હોય? ઋષિ મુનિ પાસે પૈસા ન હોય. તો એવા ઋષિ છે ને એ રાજાના પાસે ગયા, ગાધી રાજાની પાસે ગયા, અને ગાધી રાજાને કે તમારી દીકરી છે ને એનું નામ સત્યવતી છે, કે એની સાથે છે ને મારા લગ્ન થવાના છે અને મારે લગ્ન કરવાના છે. તો રાજા તો ડરી ગયા. જો રાજા ના પાડે તો આ રુચિક ઋષિ છે ને એ ભસ્મ કરી દે આખું રાજ્ય, અને હા પાડે તો એની દીકરીનું શું થાય? એને જંગલમાં જવું પડે. અને હવે રાજાની દીકરી કેમાં રહેતી હોય? મહેલમાં. બરોબર. અને એની પાસે કેવું રોજ ખાવાનું હોય? બરોબર. એની પાસે તો નોકર ચાકર હોય, સારું સારું સુખ ભોગવવાના હોય, અને ઋષિની સાથે એના લગ્ન થાય તો તેને જંગલમાં જવું પડે, ત્યાં તપ કરવું પડે, ખાવાનું પૂરું ન મળે. તો રાજા તો ડરી ગયા. ગાધી રાજા કે હવે ના ન પાડી શકાય, તો હવે એને શું કરવું? તો એને યુક્તિ કરી. રાજાએ શું યુક્તિ કરી ખબર છે? કે રુચિક ઋષિ, હું તમારી વાત તો માનું, પણ મેં એવું નક્કી કર્યું છે કે આના લગ્ન એની જ સાથે કરવાના કે જે મને છે ને 1000 ઘોડા આપે ને. કેવા ઘોડા ખબર છે? સફેદ ઘોડા આપે, જેના કાન છે ને કાળા હોય. આખો ઘોડો સફેદ હોવો જોઈએ અને કાન કાળો હોવો જોઈએ. એવા 1000 ઘોડા જે લાવી દે ને એની સાથે એના લગ્ન કરાવવું. એટલે ગાધી રાજાને તો એમ હતું કે કોઈ લાવી શકશે નહીં, કારણ કે એવા ઘોડા ક્યાંથી લાવવા? 1-2 મળે, પણ 1000 ઘોડા ક્યાંથી લાવવા? તેમ કરી તો રુચિક ઋષિ કે ઠીક છે, હું લેતા આવીશ કે ઘોડા એવા. હવે તમે ઘોડો જોયો છે સફેદ રંગનો? આખો સફેદ હોય એવો, અને એક કાન કાળો હોય કે એવો કાળો કાન હોય. ઘોડા કેવા કેવા રંગના હોય એ તમને ખબર છે?
black, white, નહીં, ગુજરાતીમાં सफेद, and પછી કેવો હોય? એ કાળો ઘોડો હોય, પછી चिकना, ખાખી રંગનો હોય ઘોડો, પછી चिकनी, હા, પછી પચરંગી ઘોડો હોય કે અલગ અલગ રંગના ઘોડા હોય, એમાં અલગ અલગ ડાઘા હોય. પછી ખજૂરી રંગનો હોય. હો, હા, ખજૂરનો કેવો હોય? એની ખજૂરની પેશી હોય ને એવો ચમકતો ઘોડો પણ હોય. હો, તો એવા એવા અલગ અલગ ઘોડા હોય. તો હવે એવા ઘોડા શોધવા નીકળ્યા ને તો રુચિક ઋષિને ઘોડા જ ન મળે. હો, એવા ઘોડા ન મળે. તો પછી રુચિક ઋષિ છે ને વરુણ દેવ આગળ ગયા. હો, તો જળના દેવ કોણ છે? વરુણ દેવ, પાણીના દેવતા. એની પાસે ગયા અને એને કીધું કે મારે છે ને આવા ઘોડા જોઈએ છે. કે તો વરુણ દેવ કે તમને તો ઋષિ મુનિ ના ન પાડી શકાય. એટલે વરુણ દેવે શું કર્યું ખબર છે? જાત પોતાની તપથી, પોતાની વિદ્યાથી છે ને એવા ઘોડા ઉત્પન્ન કર્યા અને 1000 ઘોડા રુચિક ઋષિને આપ્યા. એટલે કે રુચિક ઋષિના લગ્ન થયા કોની સાથે? સત્યવતી સાથે. હો, પછી એ ઘોડા સત્યવતી સાથે લગ્ન થયા ને તો એને એમ થઈ ગયું કે વાહ, તો સત્યવતીને છે ને, સત્યવતી તો ગયા જંગલમાં એની સાથે, રુચિક ઋષિની સાથે તપ કરવા માંડ્યા. અને સત્યવતી તો દીકરી બહુ ડાય હતી. એને છે ને રુચિક ઋષિ સાથે છે ને તપ કરવા માંડ્યું. હો, થોડોક વખત થયો ને તો સત્યવતીને ખબર પડી ગઈ કે આ જે રુચિક ઋષિ છે ને એ તો ભગવાન જેવા છે. રુચિક ઋષિને મળવા માટે છે ને આકાશમાંથી ભગવાન પણ રોજ આવે. હો, અને એ તપ જ કરે, પણ એમને કાંઈ જોતું ન હોય. બેઠા જ હોય, તપ કરતા હોય અને બધા લોકોનું સારું થાય ને એવું કરે. તો એકવાર છે ને સત્યવતીએ બહુ કામ કર્યું ને તો રુચિક ઋષિ પ્રસન્ન થયા. કે તારે શું જોઈએ છે? તો કે મારે છે ને એ કે એવું જોઈએ છે કે મારા માતા છે ને ગાધી રાજાના પત્ની, એ કે મારે કોઈ ભાઈ નથી કે અને મારે કોઈ દીકરોય નથી એવું કીધું. તો એ કે મારે છે ને એક ભાઈ હોય અને એક દીકરો હોય, એવું તમે કઈક જાદુ કરો ને. તો રુચિક ઋષિએ શું કર્યું ખબર છે? એમ કીધું કે આપણા આશ્રમમાં છે ને ગાય છે, એ ગાયનું દૂધ છે ને એમાંથી હું તને ખીર બનાવીને આપીશ. એ કે ખીર છે ને એને હું એમાં મંત્ર ભણીશ. અડધી ખીર જે છે ને ગાય એમાં એ તારા મમ્મીને આપજે અને એક અડધી ખીર છે ને તું પીજે. એવી ખીર છે એ કે. તો એક ખીર હતી ને ભાઈ, એમાં છે ને બ્રાહ્મણ બને ને બાળક એવા મંત્ર ભણ્યા હતા. અને એક ખીર છે ને, હવે રાજાનો દીકરો હોય તો રાજા તો ક્ષત્રિય હોય, રાજાએ તો શું કરવું પડે? યુદ્ધ કરવું પડે. તો એક ખીર છે ને એમાં યોદ્ધા બને ને મોટો, એવું એમાં મંત્ર ભણ્યા હતા. હો, તો સત્યવતી હતા ને એના માતા હતા ને એને એમ થયું કે આને પોતાની માટે તો સારી જ ખીર રાખી હોય ને, પોતાનો દીકરો સારો બને એટલે. તો ઈ ખીર છે ને સત્યવતીની, એની માતા પી ગયા અને એની માતાની ખીર હતી ને સત્યવતી પી ગયા. તો રુચિક ઋષિ આંખ બંધ કરીને તને તપમાંથી ખબર પડી ગઈ કે આને તો ખીર બદલાવી નાખી કે સત્યવતીને માતાએ. તો રુચિક ઋષિ કે બહુ ખરાબ થયું. કે હવે કે અહીંયા આપણા આશ્રમમાં છે ને એવો દીકરો થશે ને કે જે મોટો યોદ્ધા હશે, અને ઓલા લોકોના આશ્રમ મહેલમાં એવો છોકરો થશે ને જે મોટો તપસ્વી હશે. તો સત્યવતી તો રડવા માંડી. સત્યવતી કે મારો કઈ વાંક નથી, મને ખબર નથી કોણે બદલાવી નાખી. તો કે તારી માતાએ બદલાવી નાખી. તો કે હવે? કે હવે શું? પણ કે હું તને એક વરદાન આપું. કે તારો દીકરો છે ને એ એવો નહીં થાય, પણ એનો દીકરો છે ને એ મોટો યોદ્ધા થશે. તો કે ઠીક છે. એટલે સત્યવતીના પેટમાં છે ને જે બાળક આવ્યો ને એનું નામ પડ્યું જમદગ્નિ. અને એનો દીકરો થયો ને એ પરશુરામ થયા, ભગવાન પરશુરામ થયા, જે મોટા યોદ્ધા થયા. અને આ બાજુ ગાધી રાજાને ત્યાં નાનો દીકરો આવ્યો ને એનું નામ પડ્યું કૌશિક. શું નામ પડ્યું? કૌશિક. કૌશિક દીકરો હતો ને જે એ નાનપણથી જ છે ને એને તપ કરવાનો બહુ શોખ. અને ગાધી રાજાનો દીકરો હતો અને તપ કરે અને પાછો રાજાનો દીકરો. તો એ મોટો થયો ને અને એ બધાને છે ને સાથે મિત્રતા રાખે.
એટલે એનું નામ બીજું નામ શું પડ્યું ખબર છે? વિશ્વામિત્ર પડ્યું. શું નામ પડ્યું? વિશ્વામિત્ર. એટલે જે વિશ્વામિત્ર ઋષિ છે ને, જે એ જોયું તમે? એનો જન્મ પણ આવી રીતે થયો. અને આ બાજુ જમદગ્નિ ઋષિનો જન્મ થયો. અને એને દીકરા કોણ થયા? પરશુરામ ભગવાન થયા. અને વિશ્વામિત્ર ઋષિની વાર્તા મેં તમને કેટલી વાર કીધેલી, હું તમને હજી કહીશ એકવાર. વિશ્વામિત્ર ઋષિ બહુ મોટા ઋષિ છે. તો એમને ત્યાં વિશ્વામિત્ર ઋષિનો જન્મ થયો. અને પરશુરામ ભગવાન તો કેવા થયા? મોટા યોદ્ધા જેવા થયા ભાઈ. જ્યાં જાય ને ત્યાં યુદ્ધ જ કરે. તો આવી રીતે પરશુરામ ભગવાનનો જન્મ થયો હતો. મજા આવી તમને આ વાર્તામાં? બહુ સરસ. હવે છે ને, આજે છે ને લખવામાં છે ને, હું તમને એક ફોટો મોકલીશ, એક ફોટો બતાવીશ, અને એને જોઈને તમારે લખવાનું થશે. પણ એ ફોટા પહેલા છે ને હું તમને એક વાર્તા કહીશ. એ વાર્તા તમારે સાંભળવાની, અને પછી હું ફોટો છે ને તમને હું મોકલી દઈશ, અને એની ઉપરથી તમારે છે ને તમારા મમ્મી પપ્પા સાથે આજે વાર્તા લખવાની છે. એ વાર્તા કહું ને એ જ તમારે લખવાની છે, પણ એ ફોટો જોઈને લખવાની છે. તમને આવડશે? તમને મજા આવશે? હે ને? તો અત્યારે છે ને કાંઈ લખવાનું જ નથી. હું તમને એક છે ને નાનકડી વાર્તા કહીશ, અને આજે છે ને કવિન કાકા નથી, બહાર ગયા છે. તો હું તમને નાનકડી વાર્તા કહીશ. પછી છે ને એની ઉપરથી તમારે છે ને એ થોડું લખવાનું છે, પણ લખવાનું જાતે છે. આજે જાતે લખવું પડશે. ચાલો, એક સરસ મજાની વાર્તા કહું છું. કદાચ તમે લોકો એ કહો કે છે ને તમને યાદ પણ હશે કદાચ, પણ હું તમને નાનકડી વાર્તા કહું છું. એક છે ને મોટું તળાવ હતું, અને એની બાજુમાં છે ને ઈ તળાવમાં છે ને ઘણી બધી માછલીઓ રહેતી હતી. હવે તમે તળાવની અંદર માછલી જોઈ છે કોઈએ? સરસ સરસ, કોક નાની હોય ને કોક મોટી હોય ને એવું હોય ને. તો અને ઘણા લોકો શું કરે ખબર છે? માછલી પકડી અને માછલીને વેચી દે. અને ઘણા લોકો એનો આહાર પણ કરે, એટલે કે ખાય પણ ખરા. ઘણા લોકો ખાય છે દુનિયામાં. તો એ તળાવ હતું ને, એમાં માછલી પકડવા વાળા આવ્યા. તો એ તળાવની અંદર છે ને 3 માછલી છે ને મિત્ર હતી. કેવી હતી? એકબીજાની મિત્ર હતી. એ ત્રણેય માછલી છે ને બધા ત્રણેય સાથે સાથે તરે, રમે અને જમે અને મજા કરે. તો એ 3 માછલી હતી ને, જે એકબીજા સાથે આનંદ કરે એવી માછલી હતી. તો એકવાર શું થયું ખબર છે? એ પકડવા વાળા આવ્યા ને, તો 3 માછલી એ સાંભળી ગઈ એની વાત. શું સાંભળી ગઈ? તો એ 3 પકડવા વાળા હતા ને, એ લોકોએ નક્કી કર્યું કે હવે છે ને આપણે કાલે આવી અને અહીંયા છે ને ઝાડ નાખશું, અને પેલા છે ને તળાવમાંથી થોડું પાણી છે ને નીકળી જાય ને એવું કરી દેશું, જેના લીધે પાણી ઓછું થઈ જાય ને તો આપણે બધી માછલીને પકડી શકીએ. તો એ 3 માછલી છે ને સાંભળી ગઈ વાત. હવે એમાં એક માછલી હતી ને, એ કેવી હતી ખબર છે? કે જ્યારે એને ખબર પડે ને કે આપણી ઉપર સંકટ આવવાનું છે, શું આવવાનું છે? મુશ્કેલી આવવાની છે, તો ઈ છે ને એનું કામ છે ને પેલા કરી લે. એક માછલી શું હતી, કેવી હતી ખબર છે? કે જ્યારે એને મુશ્કેલી પડે ને તો એકદમ કામ કરવા માંડે અને મુશ્કેલીમાંથી બહાર આવી જાય. અને ત્રીજી માછલી કેવી હતી ખબર છે? ત્રીજી એની બેનપણી હતી ને, એ કેવી હતી ખબર છે? આળસુ હતી. કેવી હતી? આળસુ. જ્યારે આવે ત્યારે જોયું જાય છે એમ કરે, એવી હતી. તો પહેલી માછલી હતી ને, જેને ખબર પડી ને કે કાલે તો અહીંયા માછલી પકડવા વાળા આવવાના છે, તો એને શું કીધું ખબર છે? એની બેનપણીને શું કીધું ખબર છે? કે ભાઈ કાલે માછલી પકડવા વાળા આવવાના છે, તો મને તો એવું લાગે છે કે હવે આપણે આ તળાવમાં રહેવાય નહીં. આની બાજુમાં જ બીજું તળાવ છે અને વચ્ચે ખાલી નાનકડી જ પાળી છે. તો એ કે હું તો છે ને અહીંથી ઠેકડો મારી, કૂદકો મારી અને બીજા તળાવમાં જતી રહીશ, અહીંયા રહેવાય નહીં. તો બીજી બે માછલી કે અમને તો કાંઈ બીક નથી લાગતી, કે
જયારે આવશે અમને પકડશે ને ત્યારે જોયું. હજી આવવા હજી તો કાલે આવશે ને કે આજે શું છે. ઓલી માછલી કે ભાઈ તમારે જે અહીંયા રોકાવું હોય તો રોકાવું, હું તો જાઉં છું. એમ કરીને બીજી માછલી છે ને કૂદકો, એ જે પેલી માછલી હતી ને એ કૂદકો મારી અને બાજુનું તળાવ જેવું હતું ને પાળી કૂદી ગઈ અને જતી રહી. તો બીજી બે માછલી રહી ભાઈ. તો બીજે દિવસે શું થયું ખબર છે? ઓલા લોકો માછીમારો આવ્યા ને એટલે એક જે હોશિયાર માછલી હતી ને, જે બે બચી ને એમાંથી એક હોશિયાર હતી થોડીક, તો એને શું કર્યું ખબર છે? એકદમ ખૂણામાં જતી રહી, લપાઈ ગઈ અને ત્યાંથી બેઠી બેઠી જોવે. અને ઓલી આળસુ માછલી હતી ને તો ત્યાં તૈયાર કરે. એને કઈ ન કર્યું. થોડીક વાર થઈને ઓલા લોકોએ જાળ નાખીને ભાઈ, તો જે આળસુ માછલી હતી ને જાળમાં ફસાઈ ગઈ. અને ઓલી જે ખૂણામાં સંતાણી હતી ને એને શું કર્યું ખબર છે? ઝાડને મોઢામાં પકડી લીધી, બહારની બાજુથી. એટલે માછીમારોને એમ થાય કે આ તો ઝાડમાં ફસાઈ ગઈ છે એવું લાગ્યું. પછી માછીમારે શું કર્યું ખબર? ઝાડ બહાર કાઢી. હવે માછલીને પાણીની બહાર કાઢો તો શું થાય માછલીનું? મરી જાય. તો એ માછલી તો છે ને એક તો ઝાડની અંદર હતી ને બીજી માછલી ઝાડને બહારથી પકડી રાખી હતી. એટલે જીવ ઝાડની બહાર આવીને તેને કૂદકો મારી અને મીઠા પાણીનો જે બાજુમાં જે તળાવ હતું ને એમાં જતી રહી. અને જે આળસુ માછલી હતી ને ભાઈ, એ એની ઝાડમાં સલવાઈ ગઈ, ફસાઈ ગઈ અને એ મરી ગઈ. શું થયું? મરી ગઈ. તો એમાંથી તો આપણે શું શીખવાનું થાય ખબર છે? કે જે પોતાનું કામ છે ને, સંકટ આવે આપણી ઉપર, કઈ મુશ્કેલી આવે, એ પહેલા જ આપણે એનું કામ કરી લઈએ તો આપણી ઉપર મુશ્કેલી આવે નહીં. ઘણા લોકો કેવા હોય કે મુશ્કેલી આવે ને પછી કામ કરે અને પછી મહેનત કરે તો માંડ બચી જાય. કદાચ બચે તેને, કદાચ ન પણ બચે. પણ ઘણા લોકો કેવા હોય કે મુશ્કેલી આવે ને તો પણ આમ આળસ કરતા હોય. તો એનું શું થાય? આ આળસુ માછલીની જેમ એનું મૃત્યુ થાય. શું થાય? મરી જાય. એટલે હું તમને છે ને અત્યારે એક મારી સ્ક્રીન શેર કરું છું, એ તમે જુઓ. હવે આ દેખાય છે તમને? આ ફોટો દેખાય છે તમને? બરોબર. હવે આવો ફોટો હું છે ને તમને આજે મોકલીશ, બરાબર? વોટ્સએપમાં મોકલીશ. તમારે શું કરવાનું? આ ફોટો જોઈ અને અત્યારે મેં તમને જે વાર્તા કીધી છે ને એ તમારે લખવાની છે, બરાબર છે? આવડશે તમને? જો એક આળસુ માછલી છે, એક હોશિયાર માછલી છે, છટકી ગઈ. હા, આ ફોટો હું તમને વોટ્સએપમાં મોકલીશ અને આ વાર્તા પણ મોકલી દઈશ, એટલે તમારા મમ્મી પપ્પા છે ને વાંચી શકે અને તમને છે ને આ વાર્તા લખાવી દે. તો તમે લખી શકશો આની વિશે થોડુંક? બહુ મજા આવશે. હા, મેં લખી શકીશ. હે ને? તમારા મમ્મી પપ્પાની તમે મદદ લેશો ને તો તમે આરામથી લખી શકશો. તો હું આ તમને મોકલીશ. તો આજે છે ને તમારા લોકોએ જાતે લખવાનું છે, હો ને? મજા આવશે ને ભાઈ? અને આ માછલીનો ફોટો જોયો ને? ખૂબ સરસ. તો આજે તો છે ને આપણે જાતે લખવાનું છે, એટલે લખવાનો સમય આપણે બચાવ્યો છે. પણ તમારે આજે લખી નાખવાનું છે. પાછી માછલીની જેમ આળસ ન કરતા હોય, આળસુ માછલીની જેમ કે હજી તો આવતા રવિવારે દેખાડવાનું છે ને ભાઈ, હું તો પછી શનિવારે લખીશ, એવું કરશે તો પછી શનિવાર સુધીમાં લખી શકાશે નહીં. એટલે તમારે શું કરવાનું ભાઈ? આજે જ લખવાનું છે. લખશો ને? હા, તો હું હમણાં જ વોટ્સએપમાં મોકલું છું આ ફોટો. તમારા મમ્મી પપ્પાને કહેશો ને એટલે તમને કરી દેશે. ચાલો, તો હમણાં અત્યારે તમે લખી લેજો. હું થોડી જ વારમાં તમને આ ફોટો મોકલું છું. હમણાં લખો ને તો બહુ સારું ભાઈ. તો શું થશે
કે તમારે પછી છે ને તમારે શાંતિથી મજા કરી શકાય. હું ન્યૂ જોઈન છું. હો ને અત્યારે જ લખજો. મેં છે ને આ વાર્તા પણ મોકલી છે અને આ ફોટો પણ મોકલ્યો છે. તમારા મમ્મી પપ્પાને કહેજો, તમને કરાવી દેશે. હો ને? ચાલો, ખૂબ સરસ. તો તમે લખીને મને વોટ્સએપમાં મોકલજો હો અત્યારે જ. ચાલો, તો આપણે પ્રાર્થના કરી લઈએ. હો, ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. તમે માછલીની વાર્તા લખી લેજો ભાઈ આજે. ટાટા.